ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી એ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરની અંદર થોડા દિવસો પહેલા ભાજપના મહિલા મંત્રીના પુત્ર ઉપર હુમલો થયો હતો। પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। રાજદીપ મેરે અન્ય જ્ઞાતિમાં લવ મેરેજ કરતા વિવાદ સર્જાયો હતો। એ રાજદીપ મેર નામનો જે યુવક છે તેમને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા। પ્રેમ લગ્ન મુદ્દે થયેલા હુમલાથી વિસ્તારમાં પણ ચકચાર મચ્યો છે। બોર તળાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। આ ઘટનાને લઈને એ પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા કે ભાજપના મહિલા મોરચાના મંત્રીના પુત્ર ઉપર આવો જીવલેણ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચ્યો હતો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ભાવનગરની અંદર થોડા દિવસો પહેલા ભાજપના મહિલા મંત્રીના પુત્ર ઉપર હુમલો થયો હતો। ભાવનગરમાં ભાજપના મહિલા મંત્રીના પુત્ર પર હુમલાનો મામલો પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। રાજદીપ મેરે અન્ય જ્ઞાતિમાં લવ મેરેજ કરતા વિવાદ સર્જાયો હતો। યુવતીના ભાઈઓએ છરીના ઘા ઝીંકીને ઈજા પહોંચાડી હતી। પ્રેમ લગ્ન મુદ્દે થયેલા હુમલાથી વિસ્તારમાં પણ ચકચાર મચ્યો છે। હુમલામાં ઈજાગ્રસ્ત રાજદીપ મેરની હાલ સારવાર ચાલી રહી છે। બોર તળાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। પ્રેમ સંબંધની અદાવતમાં હુમલો થતા લોકોમાં પણ અત્યારે ચકચાર મચ્યો છે। ત્યારે ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી એ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને એ હવે જે રીતે એ પોલીસ દ્વારા ભાજપના મહિલા મોરચાના જે મંત્રી છે એ મહિલા મોરચાના મંત્રીના પુત્ર ઉપર તેમના લગ્ન દરમિયાન હુમલો થયો હતો। પ્રેમ લગ્નની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાની અંદર એ રાજદીપ મેર નામનો જે યુવક છે તેમને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા। તેમના શાળા દ્વારા જ તેમના બનેવી ઉપર એ ક્યાંક ને ક્યાંક હુમલાનો બનાવ બનાવવામાં આવ્યો હતો। છરીના ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ રાજદીપને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને એ પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા કે ભાજપના મહિલા મોરચાના મંત્રીના પુત્ર ઉપર આવો જીવલેણ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચ્યો હતો। ત્યારે હવે જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે, ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। રિકન્સ્ટ્રક્શનમાં આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં એ આરોપીઓની ટાટિયાતોડ સર્વિસ એ પોલીસે કરી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તે આરોપીઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા, એટલે કે પોલીસે ફરી એક વખત એ સાબિત કરી દીધું છે કે જો તમે કાયદો અને વ્યવસ્થા તોડશો, જો તમે ક્યાંક ને ક્યાંક એ લોકોને હેરાન પરેશાન કરશો તો પછી તમારો હાલ એ ગુજરાત પોલીસ કેવો કરશે એનું આ ફરી એક વખત સંદેશો આપ્યો છે। કાયદો અને વ્યવસ્થા કથળતી હોવાથી ભાવનગર જિલ્લા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ જે પ્રકારે અત્યારે આ ત્રણ આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી જે હાથ ધરી છે એ કાર્યવાહીથી સ્પષ્ટપણે અન્ય સામાજિક જે અસામાજિક તત્વો છે, અન્ય ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો છે, લુખ્ખા તત્વો છે, તેમને એ ભાવનગર પોલીસે કડક સંદેશો આપ્યો છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે રિકન્સ્ટ્રક્શન કરાયું છે, એ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા જ્યાં રાજદીપ મેર નામના યુવકને એ છરી મારવામાં આવી હતી। છરીથી થયેલા હુમલા બાદ રાજદીપ મેર ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા। તેમને હોસ્પિટલ ખાતે હજુ પણ સારવાર શરૂ છે। હજુ પણ રાજદીપ મેરે પૂર્ણ સ્વચ્છ નથી થયા, પરંતુ જે રીતે એ મહિલા મોરચાના મંત્રીના પુત્ર ઉપર આ જીવલેણ હુમલો થયો, કારણ કે રાજદીપ મેરે એ પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્નની અદાવતને લઈને જ આ યુવકો એ લગ્ન જે રાખેલા હતા એ લગ્નમાં પહોંચ્યા અને તેમની બેનને રાજદીપ મેર ભગાડી ગયા હોવાથી રાજદીપ મેર ઉપર એ હુમલો કર્યો। હુમલો થતાં જ સમગ્ર ભાવનગરની અંદર ચકચાર મચ્યો હતો કે કાયદો અને વ્યવસ્થા જો આવી રીતે ભાવનગરની અંદર કથળતી રહેશે તો પછી સામાન્ય માણસોને પણ ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં જીવવું પડશે। આવા લુખ્ખા તત્વો, આવા સામાજિક તત્વો, ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને જો એ કાયદો લગામ નહીં લાગે તો પછી
ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો દિન દહાડે જાહેરમાં કેટલા ઉપર એ હુમલો કરશે અને હુમલાની ઘટનાઓ વારંવાર જે રીતે ભાવનગરની અંદર સામે આવી રહી છે, ત્યારે ભાવનગર પોલીસ હવે પૂર્ણ એક્શન મોડમાં આવી છે અને આપ જોઈ રહ્યા છો પોલીસના મોટા કાફલા સાથે આ ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન એ સરખા ચાલી પણ નહોતા શકતા તેવી ટાટિયાતોડ સર્વિસ કરવામાં આવી છે. કારણ કે લોકોમાં જો તમે દહેશત ફેલાવશો, લોકોમાં તમે ભય ફેલાવવાની એ જરા પણ કોશિશ કરશો તો પછી પોલીસ તમને એ નહીં છોડે. કારણ કે તમે જે રીતે લોકોને એ ડરાવી રહ્યા છો, જે રીતે લોકોને ધમકાવી રહ્યા છો, એ રીતે પોલીસ ક્યારેય પણ આ કાયદો અને વ્યવસ્થા તોડવા નહીં દે. એ ભાવનગર પોલીસે ફરી એક વખત પુરવાર કર્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.